કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા પહેલા અનબોક્સિંગ વિડીયોમાં. અને આજે આપણે કરવાના છે અનબોક્સિંગ, એ પણ આની. તો લગભગ આનો વેટ કરતા આપણે 6-7 દિવસથી, અને ફાઇનલી આપણા હાથમાં આવી ગયું છે. અને આની અંદર શું છે એ તમને હું દેખાડીશ, અને શું કામ લાગે છે એ પણ હું તમને દેખાડીશ. તો બને રહેજો વિડીયોમાં. સારું લાગે તો લાઈક કરી દો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારા નવા બ્લોગ દેખવા માટે. તો આને અનબોક્સિંગ આપણે પછી કરીશું, અને આ અંદર શું છે એ તમને પછી દેખાડીશું. આની સિવાય આપણે કને બીજું શું શું વસ્તુ છે વિડીયો બનાવવા માટે, તો પહેલાં હું તમને એ દેખાડી દઉં. પહેલી શરૂઆત કરી રહ્યા છે આપણે ગોરિલા ટ્રાયપોડથી. અને બ્લોગર માણસને તો ખબર જ હશે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલાં આપણે લાવ્યા હતા આ, જે તે આપણને પડ્યું હતું. પૂરા પૈસા રહેવા દે ને કાંઈ મારે ઘર ડખો થઈ જશે. તો આની સાથે આવ્યું હતું બીજું વસ્તુ, આ એક તો માયક છે, અને એની સાથે એક આપેલું આપણને બટન પણ. આ બટન બ્લુટૂથમાં કનેક્ટ થઈ જાય, અને ગમે એટલો મોબાઈલ ગોરિલા ટ્રાયપોડમાં ફિટ કરીને ગમે એટલો સેટ હોય, અને અહીંથી આપણે બટન દબાવીએ એટલે ઓટોમેટિક વિડીયો કે ફોટો હોય એ કમ્પ્લીટ આપણો થઈ જાય. ફોટો હોય તો ફોટો પડી જાય, અને વિડીયો આપણે શૂટ કરતા હોય તો વિડીયો ચાલુ બંધ આનાથી થઈ જાય. એના માટે એક નાનકડું એવું બટન આપેલું છે આપણને. આ જો આ 3 વસ્તુના પૈસા તો નથી કહેતો. બીજી વસ્તુની વાત કરીએ તો એ છે આ થોડુંક એડજસ્ટ કરવાનું બાકી છે, પણ આપણે કર્યું નહીં, કારણ એક વાર કરીને જોઈ લીધું બધું કેમ છે તો ફિલહાલ કમ્પ્લીટ. અને આ કામ લાગે છે આપણે હેલ્મેટ નથી એટલે એમ રાખ્યું છે ખાલી છૂટું નહીં. કાં હેલ્મેટ હોત તો મને મેં કઈ રીતે કામ કરે છે એ પણ દેખાડતો, પણ કંઈ વાંધો નહીં. તો મને સ્ક્રીન પર ફોટો તો દેખાતા જ હશે. બીજી વસ્તુ છે આ. તો આને આપણે સાથે 2 વસ્તુ થઈ ગયું. અને ત્રીજી વસ્તુની વાત કરીએ તો આપણી ખબરને છે એક પાવર બેંક. ખાસ એટલા માટે લીધેલું હતું કે આપણે કામ 1-2 દિવસ માટે બહાર ગયેલા હોય તો બ્લોગિંગ કરવાવાળા માટે તો ચાર્જિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ. એના માટે લીધેલું આપણે આ. અને છે કંપની આપણને ખબર નથી, પણ 2 મોબાઈલ આરામથી ચાર્જ કરી આપે છે. અને આ પાવર બેંકની એક ખાસ વાત એ છે કે આના અંદર સી પિન કાં તો ચાર્જિંગ કરવા માટે નોર્મલ પિન બી 2 ઇસ્તેમાલ આપણે કરી શકીએ. તો આ છે આપણું ત્રીજી વસ્તુ. વાત કરીશું આપણે ચોથી વસ્તુની, એ છે આપણી બહુ ઇમ્પોર્ટન્ટ આ હેર સ્પ્રે, એ પણ બ્લૂટૂથ વાળું. આની જરૂર આપણે એટલા માટે આને ઇસ્તેમાલ એમ કરે છે કે ગમે એટલા માણસોને એમ હોય તો આપણે આરામથી હાજે બેઠી આને કનેક્ટ કરીને આરામથી આપણે બ્લોગ એડિટ કરી શકીએ છીએ. તો ખાસ આપણે એડિટ કરવા માટે લીધેલું. તો ફાઇનલી જે વસ્તુનો તમે રાહ જોઈ રહ્યા છો એની આપણે કરી નાખીએ અનબોક્સિંગ. અને તમારે જોવાની જલ્દી ના હોય એટલે અનબોક્સિંગ કરવાની મને ઉતાવળ છે. તો હવે ફાઇનલી આપણે એની અનબોક્સિંગ કરી નાખીએ. Empty hearts and neon lights, they're playing with my mind. Gotta get out of here tonight. તો આવી આપણે વસ્તુ, અને આની કરીશું આપણે હવે અનબોક્સિંગ. પણ અનબોક્સિંગ પણ આપણે નથી કરવાનું, અનબોક્સિંગ કરવાનું જ નહીં. એ ફાતે તોડ નાખ, એ ફાતે ફોન નાખ. અને આમાંથી શું નીકળે છે એ જોઈએ આપણે. વસ્તુ તો બહુ ખતરનાક લાગે છે. શું છે? આમાંથી એક આ નીકળ્યા છે, એક કે 2 છે. લગભગ મને તો 1 લાગે છે, 1 છે. અને બીજી વસ્તુ આ છે, એટલે 2 વસ્તુ. અને એક આ નીકળ્યું છે. આ તો આપણી કને ઓલરેડી એક પડ્યું જ છે. આયરો જુઓ, કઈ જુઓ વાત છે, આ રીતે છે જુઓ. તો એક એ છે, અને આ બીજો કાચું નીકળશે. કહીશું નહીં મેં થઈ જશે હવે ખાલી. આની જરૂર પડશે મેળવા સારું ના ચાલશે. અને બીજું વસ્તુ આ છે,
અને આ તમારે જે દેખાય ને એ આપણે કને વરેડી છે આ તો જો હા. અને મેન વસ્તુ આ છે બેલ્ટ. અને આ કઈ રીતે કામ લાગશે એ તમને સ્ક્રીનમાં દેખાતું જ હશે સાઈડમાં. તો આપણે આને ટ્રાય કરીને દેખાડું ચાલો. તો ફાઇનલી આપણે એડજસ્ટ કરી લીધું છે અને આ રીતે આપણે ફિટ થઈ છે જુઓ. અને અહીં મોબાઈલ લાગે છે અને મોબાઈલ ગમે તે રીતે માદાના વડે આખો ગોલ ગોલ ફેરા રાખે એવું તે માન લો ને તો આ રીતે કંઈક ફિટ થશે જુઓ. આ રીતે આનું લુક છે. હાય દેખાય તા હું કામ લાગે તે અને આને મંગાવવાનું રીઝન એ કે આપણે ગમે તે કામ કરતા હોય ને તો આપણે વિડીયો નહીં બનાવી શકતા. અને આપણે 2025માં નક્કી કરી લીધેલું છે કે ડેલી વ્લોગ બનાવવાનું. તો ગમે એવું કામકાજ હશે ને તો આપણે આમાં મોબાઈલ કાઢીને વિડીયો બનાવતા રહેશું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમારા દોસ્તો સાથે પણ ચેનલને શેર કરતા રહેજો. અને મેં મળીશ તમને બીજા વ્લોગમાં.